નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. ઘણા વિદ્યાર્થીઓનું આ વખત એવું કેવું છે કે સર તમે ફર્સ્ટ ટર્મનું પણ આઈએમપી આપજો. નોર્મલી હું બોર્ડ વખતે 1-2 મહિના પહેલાં જ આઈએમપી આપું છું બોર્ડનું, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે એટલા માટે આ વખતે હું ફર્સ્ટ ટર્મ માટે પણ આઈએમપી આપી રહ્યો છું. તો ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આઈએમપી કરી જઈશું એટલે આપણા 100માંથી 70-80 માર્ક્સ આવશે, પણ હું પહેલાં જ કહી દઉં છું આઈએમપી એ માત્ર પાસ થવા માટે યા તો પછી તમે કહી શકો છો કે 45થી 50ની આજુબાજુ માર્ક્સ લાવવા હોય તો કામ લાગી શકે છે. આઈએમપી માત્ર વાંચીને તમે 70ની ઉપર માર્ક્સ લાવી કાઢશો એ વસ્તુ તદ્દન ખોટી છે, કારણ કે એટલું બધું પણ રહેતું નથી. આઈએમપી આપી દીધું છે તો 100 માર્કમાંથી લગભગ 35, 40 કે 45 માર્કનું પૂછાઈ શકે છે. સેકન્ડ પાર્ટમાંથી જે આઈએમપી હું આપવાનો છું તેમાંથી લગભગ હું આશા રાખી શકું છું કે 20-22 માર્કનું મિનિમમ આવે છે, એની કરતાં ઘણી વખતે વધારે જ આવે છે, પરંતુ 20-22 માર્કનું જેવું મિનિમમ આવે છે. તો હું તમને આજે ચેપ્ટર વાઇઝ આઈએમપી આપીશ. એમાં અત્યારે લગભગ હું 3 ભાગમાં વિડીયો બનાવીશ. પહેલો જે વિડીયોનો પાર્ટ આવશે એમાં 1-4 ચેપ્ટરના પ્રશ્નો અને દાખલા. બીજા વિડીયોમાં તમને 5-6-7-8 ચેપ્ટરના પ્રશ્નો અને દાખલા. ને ત્રીજો જે વિડીયો આવશે તેમાં 1 માર્કના એવા દાખલાઓ કે એવા ક્વેશ્ચન જે છે કે જે એમસીક્યુ તરીકે પૂછાઈ શકે છે તેનો હું સેપરેટ વિડીયો બનાવીશ. કારણ કે કુલે 3 વિડીયો બનશે ફર્સ્ટ ટર્મના આઈએમપી માટેના. તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર 1થી. તો ચેપ્ટર 1માં 2 માર્કની થિયરી જોવા જાય તો કહી શકાય છે કે કુલમનો નિયમ જે છે સદિશ સ્વરૂપે પૂછાઈ શકે છે 2 માર્કમાં. પહેલી થિયરી અદિશ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, પણ એના ચાન્સ ઓછા છે. તો સદિશ સ્વરૂપે કુલમનો નિયમ. બીજી થિયરી જો તમને આવી શકે છે તો એ વિદ્યુત ક્ષેત્રમાંથી છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ સમજાવો, કે વિદ્યુત ક્ષેત્રની કોઈ પણ 4 લાક્ષણિકતા લખો. નોર્મલી 2 માર્ક માટે કોઈ પણ 4 લાક્ષણિકતા જ પૂછેલી હશે, તે 4 લાક્ષણિકતા કરી જવી. ત્યાર પછી તમને 2 માર્કમાં આવી શકે તેવી થિયરી હોય તો વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ સમજાવો એવું કે તે એ 2 માર્કમાં આવી શકે છે. વિદ્યુત ડાયપોલમાં બીજી થિયરીઓ છે, એમાંથી એક થિયરી છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્તીય રેખાના પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો એ થિયરી 4 માર્કમાં થઈ શકે છે. તો વિદ્યુત ડાયપોલ સમજાવો એમ કે તો 2 માર્ક, અને વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને તેની વિષુવવૃત્તીય રેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એમ કે તો એ થઈ જશે 4 માર્કની. ત્યાર પછી તમને આવી શકે છે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર, ટોર્ક P sin θ. તો એ સૂત્ર તમને 2 માર્કમાં આવી શકે છે. ત્યારબાદ ગાઉસનો નિયમ લખો અને સમજાવો, એ થિયરી આવી શકે છે 2 માર્કમાં. ને ગાઉસના નિયમના જે ઉપયોગો છે, પહેલો ઉપયોગ અને બીજો ઉપયોગ તે મોસ્ટ આઈએમપી છે. તો પહેલો ઉપયોગ જે છે તે અનંત લંબાઈનો વિદ્યુતભારિત સળિયાથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે છે E = λ/2πε0r. એ થિયરી તમને આવી શકે છે 3 માર્કમાં. યા તો પછી એનો બીજો ઉપયોગ છે કે અનંત વિદ્યુતભારિત સમતલ હશે તેનાથી કોઈ પણ અંતરે કોઈ પણ દૂર અંતરે તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E = σ/2ε0. તો આ થિયરીઓ તમને આવી શકે છે પહેલા ચેપ્ટરમાંથી, કે જેમાં મેં તમને 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કની થિયરી કીધી. દાખલા હવે જોવા જઈએ તો 3 માર્કના દાખલાઓ કયા કયા હોઈ શકે છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તેમાંથી હું માનું છું ત્યાં સુધી ઉદાહરણ 1.2, 1.3, ત્યાર પછી આવી શકે છે ઉદાહરણ 1.6, 1.8, 1.9, ત્યાર પછી હોઈ શકે છે 1.11 અને 1.13. 1.11 અને 1.13 એ 4 માર્કમાં પણ પૂછી શકાય તેવા છે. બાકીના જે મેં કીધા તે 3 માર્કના દાખલા છે. અને જો સ્વાધ્યાયમાંથી કોઈ દાખલા જોવા હોય તો હું કહી શકું છું 1.8, 1.21, 1.22 અને 1.24. તો આટલા દાખલાઓ 3 માર્ક તરીકે પૂછી શકાય છે. એમાંના અમુક દાખલા બહુ સહેલા છે, કોઈ દાખલા એમસીક્યુ સ્વરૂપે પણ આવી શકે છે, પરંતુ મારી ગણતરી મુજબ આટલા દાખલા જો તમે કરી જાઓ તો પહેલા ચેપ્ટરમાં 3 માર્કમાંથી પૂછવાની પોસિબિલિટી ઘણી વધારે છે. હવે આપણે આવીએ છીએ ચેપ્ટર 2 ઉપર. વિદ્યાર્થીઓ મારી સાથે સાથે લખી પણ શકે છે. ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આની પીડીએફ માંગે છે, પરંતુ હું નોર્મલી લખતો નથી, તો તમે સાથે સાથે લખી શકો છો વિડીયોમાંથી. તો ચેપ્ટર 2 જોવા જઈએ તો ચેપ્ટર 2 માંથી કઈ કઈ થિયરીઓ 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કમાં આવી શકે છે.
નોર્મલી ચેપ્ટર 2 નું જે ફોર્મેટ છે તે મુજબ તેમાંથી 2 માર્ક યા તો 4 માર્કની થિયરી પૂછાઈ શકે છે, યા તો 4 માર્કનો એક દાખલો આવી શકે છે, યા તો 3 માર્કનો દાખલો હોઈ શકે છે. તો 2 માર્ક અને 4 માર્કમાં કઈ કઈ થિયરી હોઈ શકે છે? તો પહેલી થિયરી લખજો, કોઈ પણ વિદ્યુતભાર Q નું r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો, કે જે સૂત્ર છે V = kq/r. તે પૂછાઈ શકે છે 2 માર્કમાં. ત્યારબાદ 2 માર્કમાં જો કોઈ બીજી થિયરી હોય તો એ છે વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની સ્થિતિ ઊર્જાનું સૂત્ર, યાની કે જે U = -p cos θ છે ને તેના બે કિસ્સા લખેલા છે, θ = 0 હોય તો શું થાય અને θ = 180 હોય તો શું થાય. તો એ 2 માર્કમાં આવી શકે છે. ત્યાર પછી જોવા જઈએ તો કેપેસિટરમાંથી થિયરી પૂછાઈ શકે છે. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર, કે જે સૂત્ર છે C = ε0A/d. ત્યાર પછી છે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર U = 12CV² યા તો U = q²/2c. તો આ 4 થિયરી થઈ 2 માર્કમાં. એના પછી આ વખતે પૂછેલી હતી જુલાઈમાં, તે પણ તમે કરી શકો છો, કે શ્રેણી અને સમાંતર કેપેસિટરનું શ્રેણી જોડાણ યા તો પછી સમાંતર. એક આવડશે તો બીજું ઓટોમેટિક આવડી જશે, એમાં કોઈ પણ એક કરશો તો ખ્યાલ આવી જશે. લોજિકલી સમજવાની થિયરી છે. તો આટલી થિયરી થશે 2 માર્કમાં. 4 માર્કમાં એક થિયરી છે કે જે પૂછાઈ શકે છે, કે વિદ્યુત ડાયપોલથી કોઈ r અંતરે દૂર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, કે જે થિયરી 4 માર્કમાં આવી શકે છે. એનું સૂત્ર છે Vp = kp cos θ/r². તો એ થિયરી તમને પૂછાઈ શકે છે 4 માર્કમાં. ત્યાર પછી આપણે દાખલા જોવા જઈએ, કે જે 3 માર્કમાં આવી શકે છે, યા તો 4 માર્કનો કોઈ દાખલો હોઈ શકે છે. તેમાં છે ઉદાહરણ 2.2, 3 માર્કમાં પૂછાઈ શકે છે. 4 માર્કનો હશે હું ત્યાં તમને સેપરેટ કહીશ કે આ 4 માર્કનો છે. તો ઉદાહરણ 2.2, 2.4, 2.5, ત્યાર પછી ઉદાહરણ 2.8, 2.9 ને 2.10. આ મોસ્ટ આઈએમપી છે, કે એમાંથી ખાસ કરીને કેપેસિટરમાંથી પૂછાય છે. ત્યાર પછી જો આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો સ્વાધ્યાયમાંથી છે 2.5, 2.6, 2.7, 2.8 ને 2.11. ફરી પાછો રિપીટ કરું છું, 2.5, 2.6, 2.7, 2.8 ને 2.11. તો આ થયું ચેપ્ટર 2 નું આઈએમપી. ચેપ્ટર 3 માંથી જોવા જાય તો એમાંથી એકાદ 2 માર્કની થિયરી પૂછાઈ શકે છે ને એકાદ મોટો દાખલો પૂછાશે. તો મોટા દાખલામાં કેવીએલના દાખલાઓ જે છે તે મોટા દાખલા તરીકે તમે સ્વીકારી શકો છો એને. તો થિયરીમાં શું પૂછાઈ શકે છે? તો થિયરીમાં આવી શકે છે 2 માર્કમાં. જોજો 2 માર્ક અને 3 માર્કની થિયરી આપણે એમાંથી કાઢશું. તો 2 માર્કમાં આવી શકે છે ડ્રિફ્ટ વેગ સમજાવો, પહેલી થિયરી. બીજી આવી શકે છે મોબિલિટી પર ટૂંક નોંધ લખો, 2 માર્કમાં, બીજી થિયરી. ત્રીજી આવી શકે છે વિસ્ટન બ્રિજ. ચોથી આવી શકે છે કિર્ચોફના નિયમો લખો, માત્ર નિયમો લખવાના છે. ને એના પછી જો કોઈ થિયરી લગભગ 2 માર્કમાં તો નહીં હોય, યા તો પછી કોષનું શ્રેણી જોડાણ, એના માટે સમતુલ્ય EMFનું સૂત્ર તારવો, સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો આ 5 થિયરી જેવી થશે કે જે 2 માર્કમાં આવી શકે છે. ત્યાર પછી 3 માર્કમાં પૂછાઈ શકે તેવી થિયરી કોઈ જો હોય તો એ વિદ્યુત કોષનું સમાંતર જોડાણ છે, ને પોટેન્શિયોમીટર દ્વારા જે કોષ છે તેના આંતરિક અવરોધ R નું સૂત્ર, કે જે R = R બ્રેકેટમાં L1/L2 - 1. તો આ સૂત્ર 3 માર્કમાં, યાની કે 3 માર્કમાં તમને 2 થિયરી પૂછાઈ શકે છે. ને જો કોઈ દાખલો કરવો હોય 3 માર્કમાં તમારે ચેપ્ટર 3 માંથી, તો એ દાખલા હું તમને કહી શકું છું. એ છે ઉદાહરણ 3.3, પછી છે 3.4. ત્યાર પછી તમે જોવા જાઓ તો ઉદાહરણ 3.7, ઉદાહરણ 3.8, ઉદાહરણ 3.9 ને સ્વાધ્યાયમાંથી જો કોઈ દાખલા હોય તો સ્વાધ્યાયમાંથી 3.5, 3.7, 3.8, 3.9, 3.11 ને 3.13. તો આટલા દાખલાઓ સ્વાધ્યાયમાંથી થશે. હવે આપણે આગળ વધીએ પ્રકરણ 4 તરફ. તો પ્રકરણ 4 માંથી જો થિયરી જો કોઈ કરવી હોય તો એ થિયરીમાં હું તમને કહી શકું છું, એક તો લોરેન્ટ્ઝ બર્નનું સૂત્ર તારો 2 માર્કમાં, એમ્પિયર સર્કિટલનો નિયમ સમજાવો 2 માર્ક, સોલેનોઇડનું સૂત્ર
B ઇઝ ઇક્વલ ટુ સોલિડ માટે અંદરની તરફ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 ni. ટોરોઇડનું પણ સેમ સૂત્ર છે, તો ટોરોઇડનું સૂત્ર પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી 2 માર્કમાં આવી શકે છે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા યા તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર તારવું, ને એક તો ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. તો આટલી થિયરીઓ 2 માર્કમાં આવી શકે છે. આ ચેપ્ટરમાંથી 3 કે 4 માર્કમાં જો કોઈ થિયરી પૂછવી હોય તો 3 કે 4 માર્કમાં કહી શકું છું લંબચોરસ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું હોય તો એનું ટોર્કનું સૂત્ર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB sin θ. આ થિયરી યા તો 3 યા તો 4 માર્કમાં પૂછાઈ શકે છે. ને ત્યારબાદ જો કોઈ બીજી થિયરી હોય તો તે છે સાયક્લોટ્રોન. તો સાયક્લોટ્રોન આવી શકે છે 3 યા તો 4 માર્કમાં. એમાં કોઈ વખત ખાસ કરીને માત્ર કાર્ય અને સિદ્ધાંત પૂછે છે, યા તો કોઈ વખત તમને આખી સાયક્લોટ્રોન પૂછી લેશે તો એમાં તમારે સિદ્ધાંત, રચના, કાર્ય, ઉપયોગ ને મર્યાદા આટલી વસ્તુ લખવાની રહેશે. તો આ થયું ચેપ્ટર 4ની થિયરી. હવે ચેપ્ટર 4માંથી દાખલા કયા પૂછાઈ શકે છે તે આપણે જોઈએ. તેમાંથી ઉદાહરણ 4.3, 4.4, 4.5, 4.11 આ દાખલો 4 માર્કમાં પણ આવી શકે છે. ઉદાહરણ 4.11 ને સ્વાધ્યાયમાંથી જોવા જઈએ તો સ્વાધ્યાયનો 4.8, 4.9 અને 4.10. તો આ થયા 1 થી 4 ચેપ્ટરના દાખલા અને થિયરી. કોઈ વિદ્યાર્થીને એવું લાગે છે કે આ તો ઘણું વધારે છે, એટલું બધું વધારે નથી. તમે લખશો તો તમને ખ્યાલ આવશે કે લગભગ મેં 50% જેટલું જ કરી કાઢેલું છે. જે તમે દર્પણમાં કે મોડર્ન કે કોઈ પણ સાહિત્ય વાંચશો તો એક ચેપ્ટરમાં 15-15, 20-20 થિયરી છે. એ જગ્યાએ મેં 5 કે 6 જ આપેલી છે, તો લગભગ એ અડધા કરતાં પણ ઓછું થઈ જશે. દાખલા પણ તમે જોવા જાઓ તે લગભગ ઉદાહરણના 12-15 દાખલા અને સ્વાધ્યાયના 12-15 દાખલા, તેની જગ્યાએ મેં 5-7 જ દાખલા આપેલા છે કે 8-10 દાખલા આપેલા છે, તો એ પણ અડધા કરતાં ઓછું છે. એટલે એમ જોવા જાય તો મેં તમને 40% જેવો જ સિલેબસ કન્વર્ટ કરીને આપેલો છે IMPમાં. પણ મેં તમને પહેલાં જ કીધું છે તેમ આ IMP છે, તો એને 2 કે 3 વખત વાંચી જવું હોશિયાર વિદ્યાર્થી પણ ફોલો કરી શકે છે, પરંતુ એને 2 કે 3 વખત વધારે વાંચી જવું, બાકીનો ભાગ પણ જોઈ જવો. જે કોઈ વિદ્યાર્થીએ મહેનત નથી કરેલી ને માત્ર છેલ્લા 15-20 દિવસ જ મહેનત કરે છે તો તેવા વિદ્યાર્થીઓ IMP કરીને પાસ થઈ શકે છે. હવે પછીના જે નેક્સ્ટ વિડીયો છે મારો, એમાં હું તમને ચેપ્ટર નંબર 5, 6, 7 અને 8 એમાંથી થિયરી અને દાખલા આપીશ. ત્યાર પછીના વિડીયોમાં હું તમને MCQ માટેના અમુક દાખલા અને ડિટેલ્સ કહીશ, જેના આધારે તમે MCQ સોલ્વ કરી શકો છો. આભાર.